લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા છેલ્લા 1 વર્ષથી દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક સ્થિત કાર્યાલયથી લગભગ 20 જેટલી બસોમાં વોર્ડ નંબર 9 વિસ્તારની અંદાજે 45 જેટલી સોસાયટીના નાગરિકો અંબાજી અને ખેડબ્રહ્માના દર્શન માટે રવાના થયા હતા। બોલ મારી જય અંબેના જયઘોષ સાથે યાત્રાનું પ્રસ્થાન થયું હતું અને મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો સહિત વિસ્તારના રહીશો યાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ પ્રભારી સમીર વાધેલા તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાળુઓ માટે બસ, ભોજન અને અન્ય તમામ સુવિધાઓની સંપૂર્ણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। રાજેશ આયરે જણાવ્યું હતું કે વિસ્તારની જનતા હંમેશા દુઃખ સુખમાં અમારી સાથે રહી છે, તેથી તેમની સેવા માટે આ આયોજન કરવામાં આવે છે। યાત્રાના આયોજન બદલ નાગરિકોએ આયરે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે। તમે જુઓ છો કે વર્ષોથી સેવા અવિરતપણે માતાજીના આશીર્વાદ, સાંઈબાબાના આશીર્વાદ, આજે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે અને સમગ્ર અમારી ટીમ દ્વારા આજે જુઓ છો કે 50,000થી પણ વધારે લોકોને આ પવિત્ર યાત્રાનો છેલ્લા 1 વર્ષથી લાભ મળેલો છે। આજે ફરી એકવાર 18થી 20 બસો અમે જ્યારે અહીંથી લઈ જઈ રહ્યા છે। અહીંથી અંબાજી જઈશું, અંબાજીથી ખેડબ્રહ્મા જઈશું અને સાથે સાથે ત્યાં જમણવારનું છે। દરેક સિનિયર સિટીઝન હશે, નાનામાં નાનો દીકરો હશે, વડીલ હશે, બહેનો હશે, ભાઈઓ છે, બધા જ લોકોને આ યાત્રાનો લાભ મળે। ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જીવીશું ત્યાં સુધી, સાથે સાથે શ્રીરંગને બી આવા આશીર્વાદ મળે કે બધા જ લોકોને અપેક્ષિત નહીં પણ સમર્પિતપણે લોકોની સેવા કરતા રહે। ખૂબ લોકોએ અમારા સુખમાં અને દુઃખમાં અમારી સાથે રહ્યા છે। એટલે કન્ટિન્યુ આ યાત્રા છે અને આવનારી દિવસોમાં પણ જે યાત્રા છે, જે લોકો બાકી રહી ગયા છે, આ પવિત્ર યાત્રાનો લાભ રહે। આજના દિવસે જે પણ લોકો આવ્યા છે બધાની જ મનોકામના પૂર્ણ કરે। આવતી નવરાત્રિએ તમે જાણો છો કે નવરાત્રિ આવતા રવિવારથી બી નવરાત્રિ છે, તો તે વખતે બી ફરી દર્શન કરવાના છે। આજે અંબાજી અને ખેડબ્રહ્માની અમે યાત્રા જઈ રહ્યા છે। સૌ લોકોને ખૂબ ખૂબ જય અંબે। રોજ મારા ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે લોકોએ વર્ષોથી અમને પ્રેમ આપ્યો છે અને જ્યારે આ વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી હોય અને આ ધર્મની અંદર જેવી રીતે વાત કરું કે આવનારા દિવસની અંદર જ્યારે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે, ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અમારા વિસ્તારની અંદર તમામ જે માતાઓ છે તેમને આજના દિવસે અમારા માધ્યમથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે અહીંયાથી બસ જ્યારે રવાના થઈ રહી છે, 20 જેટલી બસો અને 45 જેટલી સોસાયટીઓ આની અંદર જ્યારે ભાગ લઈ રહી છે, ત્યારે વ્રજભૂમિ, વૈકુંઠ, અમૃતનગર, સાથે લક્ષ્મીપુરા ગામ, માધવ પાર્ક, ગાયત્રી સોસાયટી, સાથે ઉદય પાર્ક, એવી જ રીતે ગંગાનગર, તમામ જે વિસ્તારની જે 45 જેટલી સોસાયટીઓ છે આજના દિવસે જ્યારે ભાગ લેવા જઈ રહી છે, ત્યારે આ તમામ જે માતાઓ અમારી સાથે જોડાયા છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની આ યાત્રા અહીંયાથી અંબાજી જવા માટે રવાના થઈ રહી છે। આજનો આ જે અમારો પ્રવાસ છે, જે પવિત્ર યાત્રા છે, એમાં અંબાના દ્વારે જઈ રહી છે, જે અંબાજી જઈ રહી છે। બોલો મા અંબે માત કી જય, બોલ મારી અંબે, જય જય અંબે। આજનો આ પ્રવાસ છે અમારો અંબાજીનો। દર વર્ષની જેમ એ જોવા જાઉં તો આ પવિત્ર યાત્રાને હવે વરસ પૂરું થશે અમારું, અને આ યાત્રામાં સોસાયટીની હરેક બહેનોએ ભાગ લીધો છે અને એમાં હરેક બહેનોએ જે સિનિયર સિટીઝન છે, યંગ છે, ભાઈ છે, બહેનો છે, બધાએ સાથ સહકાર એટલો સરસ આપ્યો છે કે બધા એકબીજાને સાચવીને જે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ જે દર વર્ષ બહેનોને લઈ જાય છે અને એમને લાવવાની, લઈ જવાની, ત્યાં જઈને પછી એમની ખાવાની અને દર્શન કરાવવાની બધી વ્યવસ્થા એ કરાવે છે। અને ત્યાંથી પછી નીકળીને અમે ખેડબ્રહ્મા જઈએ। ખેડબ્રહ્મા અમારે જમવાનું આયોજન હોય છે, ત્યાંથી જમીને પછી અમે બધાને બસમાં બેસાડીને વ્યવસ્થિત રીતે આપણા દ્વારે પાછા વડોદરા અમે રવાના થઈએ છીએ અને હરેક બહેનો એટલો સાથ સહકાર સરસ આપે છે કે
વિસ્તારમાં જે વોર્ડ નંબર 9 છે અને એમાં જે મહિલાઓનો જે ભજન મંડળી છે, સોસાયટીની બહેનો છે, ભાઈઓ છે, બહેનો છે અને વધારે કરીને સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના જે યુવાનો છે એમને તો ખડે પગે જે સેવા આપવાની જે એમની સેવાઓ છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી સેવાઓ જે છે એ દર વર્ષે અને આવી રીતે જ આપતા રહે, ભગવાન એમને શક્તિ આપે અને સાથે સાથે જે અમારી સાથે જે બહેનો જોડાઈ છે એમના જે દર્શન માતાજી અમે લઈ જઈએ છીએ ત્યાં સારી રીતે થાય, જે એમની જે બહેનોની જે વ્યવસ્થાઓ છે એ માના દ્વારે જઈ રહ્યા છે, માં એમને હરેક મનોકામનાઓ પૂર્ણ કરે એ જ આશા છે. જય જય અંબે.